પોરબંદર સહિત રાજ્યભરની માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે 2 દિવસમાં પોરબંદરથી 900થી વધુ બોટો દરિયો ખેડવા રવાના થઈ છે। પોરબંદર સહિત રાજ્યભરમાં 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ છે। ફિશિંગમાં જવા માટે ફિશરીઝ કચેરી દ્વારા ઓનલાઈન ટોકન સિસ્ટમ અમલી બનાવાઈ છે। આથી બોટ માલિકોએ ઓનલાઈન ટોકન કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં પ્રથમ દિવસે 500 બોટોને ફિશિંગમાં જવા ટોકન ઇસ્યુ થયાનું ફિશરીઝ અધિકારી ટીજી કોટિયાએ જણાવ્યું છે। બીજા દિવસે પણ 400થી વધુ બોટ રવાના થઈ છે। માછીમારીની નવી સિઝનમાં માછીમારોની સાથે બોટના માલિકો અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો કે જે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓને ઘણી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે। પોરબંદરમાં હજારો પરિવારો માછીમારીની વેપાર પર નભે છે અને મત્સ્ય ઉદ્યોગ પર આડકતરી રીતે નભતા પરિવારો પણ હજારો છે, જેથી આ સિઝનમાં ધંધો સારો થવાની આશા સાથે દરિયા તેમજ બોટની પૂજા કરી વિપુલ પ્રમાણમાં માછલી મળી રહે તે માટે દરિયાદેવને પ્રાર્થના કરાઈ હતી અને નાળિયેર વધેરી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે એવી પ્રાર્થના કરી બોટો દરિયો ખેડવા રવાના થઈ હતી। માછીમારોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક ટ્રીપનો ખર્ચો 4 થી 4.5 લાખનો થતો હોય છે, જેના મુખ્ય ખર્ચ 4-1 લાખ રૂપિયા ડીઝલનો હોય છે। ફિશિંગમાં રવાના થયેલી બોટમાં જરૂરી લાયસન્સ, લાઈફ જેકેટ, દોરડા, હેલ્મેટ, ટોર્ચ લાઇટ, ખલાસીઓના દસ્તાવેજી પુરાવા, જીપીએસ સિસ્ટમ, 20 દિવસ ચાલે એટલું રાશન, પાણી, દવા, ડીઝલ અને માછલી પકડવાનો જરૂરી સામાન સજ્જ બધી બોટો રવાના થઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।